चरित्रों से भरपूर है सागर की ये कथा। ભગવાનની નિષ્ઠા કરાવવી બધાને, ભગવાનનો મહિમા કરાવવો, ભગવાનમાં હેત કરાવવું, એ આપણે કરવાનું હોય છે, આપણે જ કરવાનું હોય છે. ને આત્મનિષ્ઠા એ પણ આપણે કરવાનું હોય છે. જોકે આમ ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય છે, ભગવાન કરાવે છે, તો પણ સમજીએ સાધુ લોકોએ ભગવાનનો નિશ્ચય બીજાને થાય એવી વાતો કરવીની ઈચ્છા રાખવી. અને આત્મનિષ્ઠા, હું દેહ નથી, હું આત્મા છું, એ બે નિષ્ઠા આપણો ધર્મ છે, આપણે કરવી જોઈએ ભગવાનની સહાયતા લઈને. પણ આપણી નિષ્ઠા અને આપણો મહિમા આપણે પોતે કરાવવા માટે રાત દિવસ ઈચ્છા રાખીએ છીએ, એને માટે કેટલાક દાખલા પ્રયત્ન કરીએ છીએ, યોગ્ય અયોગ્ય હવાત્યાય મારીએ છીએ, એ શ્રીજી મહારાજને પસંદ નથી. મહારાજને એમાં આપણું વામણાપણું બહુ દેખાય છે. મહારાજ એમ કે છે કે તમે મારી નિષ્ઠા રાખો ને મારી આજ્ઞા પાળો, અને તમે દેહથી જુદા પડો, તમને આત્મા માનો, બ્રહ્મ માનો, એ નિષ્ઠા કરો. અને તમારી નિષ્ઠા કરાવવી બધાને અને તમારો મહિમા બધાને સમજાવવાનો છે, એ મને સોંપી દો, એ કામ હું કરીશ. ધીરજ રાખો, ટાણું આવશે ત્યારે હું તમને હવમાં વિશેષ ચમકતા કરી દઈશ. પણ તમે એ ઈચ્છા ન રાખશો.